કોર્પોરેશનના શાસકો દ્વારા બજેટમાં જન્મ મરણ અને લગ્ન નોંધણી સાથે 10 નકલો વધારે નિઃશુલ્ક આપવાની જોગવાઈ કરી હોવા છતાં સત્તાધીશો દ્વારા અમલવારી નહીં થતા કોંગ્રેસના કાઉન્સિલરે સત્તાધીશો સામે રોષ ઠાલવ્યો છે। ગત ફેબ્રુઆરી માસમાં કોર્પોરેશનની બજેટ સભામાં જન્મ મરણ અને લગ્ન નોંધણી કરાવનાર અરજદારને ઓરિજિનલ નકલ સાથે વધુ 10 નકલો નિઃશુલ્ક આપવાની બજેટમાં જોગવાઈ કરી હતી, જ્યારે મરણ અને લગ્ન સર્ટિફિકેટને નિઃશુલ્ક લેમિનેશન સાથે આપવાના કામને પણ મંજૂર કરાયું હતું। છતાં આજ દિન સુધી બંનેમાંથી એક પણ કામનો કોર્પોરેશનના અધિકારીઓએ અમલ નહીં કરતા અરજદારોએ સત્વરે જોગવાઈનો અમલ કરવા માંગ કરી હતી। સિગ્નલ તો મળે છે પણ એ સાથે 10 જે ફ્રી મળવા જોતા હતા જે સરકારે કીધું છે પ્રમાણે અહીંયા મળતા નથી। સામાન્ય સભાએ ઠરાવ કરેલો છે કે 10 લાખ જોડે ફ્રીમાં નથી મળ્યા હજુ સુધી। મળવા જોઈએ ખરેખર, ઠરાવ બહાર મળે તો મળવા જોઈએ ખરેખર। તો સરકારને આપણે રેકમેન્ડ કરીને પબ્લિકને સુવિધા મળે નથી। જ્યારે પૂર્વ વિપક્ષ નેતા અને કોંગ્રેસના કાઉન્સિલર ચિરાગ ઝવેરીએ શાસકોની સત્તાધીશો પર પકડ રહી નથી અને મ્યુનિસિપલ કમિશનરને તેઓ કહી શકતા નથીનું જણાવી શાબ્દિક પ્રહારો કર્યા હતા। બજેટ ફેબ્રુઆરી મહિનામાં મંજૂર થયા પછી આજે જૂન મહિનો અડધો પતી ગયો તો એટલે બજેટમાં જે કંઈ મંજૂર કર્યું છે ચૂંટાયેલી પાંખે એનો અમલ વહીવટી તંત્ર કરતું નથી। એનો અર્થ એક સ્પેશિયલ થાય કે વહીવટી તંત્ર ઉપર ચૂંટાયેલા લોકોનું કોઈ કંટ્રોલ નથી। એમાં ખાસ અગત્યની વાત એ છે કે જે જન્મ મરણ અને લગ્ન નોંધણી કરવામાં આવે છે એ લોકોને એમની 10 નકલ મફત આપવાની અને સાથે સાથે લેમિનેટ કરવાની, જન્મની, મરણની અને લગ્નની। કદાચ જન્મમાં એવું થાય કે નામ નોંધવાનું બાકી હોય તો એનું પછી આપવી જોઈએ, પણ અત્યારે 10 નકલ મફત આપવાની ચાલુ કરવી જોઈએ। પણ આજ દિન સુધી લેમિનેટ કરવા માટેની કોઈ મશીનરી બી લાવવામાં આવી નથી કે એના માટેનો કોઈ સ્ટાફને બી એપોઇન્ટ કરવામાં આવ્યો નથી। ફક્ત વડોદરા શહેરના નાગરિકોને વેરો વધાર્યો ત્યારે એની સામે સવલત આપવાના છે એવી મોટી મોટી ખોટી જાહેરાત કરી અને આ શહેરના નાગરિકો જોડે ગદ્દારી કરી રહ્યા છે। ત્યારે મારી માગણી છે કે તાત્કાલિક આ ત્રણેય નકલો 10-10 આપવાનું ચાલુ કરવામાં આવે અને એ પણ લેમિનેટ સાથે કરવામાં આવે। પહેલી પાંખની વહીવટી તંત્ર પર પકડ રહી નથી। સત્તાધારી પક્ષના લોકો કમિશનરશ્રીને કંઈ કહી શકતા નથી, એ આનો ઉત્તમ નમૂનો છે।